શિયાળ અને કાગડો. એક હતો કાગડો. એને ખૂબ જ ભૂખ લાગી હતી. ખાવાનું શોધવા માટે તે આમ તેમ ઉડી રહ્યો હતો. થોડી જ વારમાં એણે મસ્ત મજાની પૂરી મળી. પૂરીને પોતાની ચાંચમાં પકડીને ઉડતો ઉડતો તે એક ઝાડની ડાળી પર જઈને બેસી ગયો. એ જ સમય પર ત્યાંથી એક શિયાળ પાસ થઈ રહ્યું હતું. શિયાળે દૂરથી જોયું કે કાગડાની ચાંચમાં સરસ મજાની પૂરી છે, અને પૂરી જોઈને એના મોઢામાં પાણી આવી ગયું. પણ એ પૂરી લેવી કઈ રીતે? તો પેલા શિયાળે તો સરસ મજાનો પ્લાન વિચારી રાખ્યો અને કાગડા સામે જોઈને બોલ્યું, કાગડાભાઈ, તમે કેટલા હેન્ડસમ છો, અને તમારી આ સ્કિનનો કાળો કલર કેટલો સુંદર છે, અને આ તમારા કાળા સુંવાળા પીંછા તમને કેટલા શોભી રહ્યા છે. તમારી આ બધી ખાસિયત જોઈને મને વિચાર આવે છે કે તમારો અવાજ પણ કેટલો સુંદર હશે. મને લાગે છે તમારો અવાજ કોયલના અવાજ કરતાં પણ વધારે મીઠો અને મધુરો હશે. આ સાંભળી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. અને કાગડાભાઈ વિચાર્યું, હું કાંઈ એવો નથી. હું મારા મસ્ત મીઠા અવાજમાં શિયાળને એક મસ્ત મજાનું ગીત ગાઈને સંભળાવું. અને પછી કાગડાભાઈએ ગીત ગાવા પોતાની ચાંચ ખોલી. કા કા કા. અને પૂરી તો ચાંચમાંથી નીચે પડી ગઈ. નીચે ઊભેલા પેલા શિયાળે પોતાનું મોઢું ખોલ્યું અને પેલી પૂરીને કેચ કરી લીધી. પૂરીને મોઢામાં લઈને શિયાળ તો મનમાં હસતું હરખાતું મલકાતું ત્યાંથી ચાલ્યું ગયું. અને આપણા કાગડાભાઈ આ સાઈડ નિરાશ થઈ ગયા અને પોતાના કર્યા પર પછતાવા લાગ્યા. તો છોકરાઓ, આ વાર્તા પરથી આપણે શું શીખીશું? કે કોઈના ખોટા વખાણ સાંભળીને ફૂલાવું જોઈએ નહીં.